जय माताजी। फाइनली अमे पहुंची गया छे देवमाली, जे गाम में कैंसरनो इलाज करवामां आवे छे, जे आवेलुं छे राजस्थानना ब्यारा जिल्लाना मसूदा तालुकानी अंदर। आप सामे जोई शको छो ते देवमाली गामनो मुख्य दरवाजो छे, जेने देवद्वार कहेवामां आवे छे। आ गाममां आवा जवानो आ मुख्य द्वार छे। अहींयाथी आप गामनी अंदर प्रवेश करी शको छो। हवे आपणे पण पहोंची गया छीए छेक अंदर मंदिरनी नजीकनी अंदर। आप जोई शको छो आ जे उपर जे देखाय छे डूंगर उपर जे देवनारायण भगवाननुं मंदिर छे। अहींया नीचेनी अंदर बाजुमां आपणे जोई शको छो तईथी હવે ફાઇનલી તમને બતાવી દઈએ કે જે જગ્યાએ આપણે ઝાડુ નાખવામાં આવે છે, જે ઝાડુ દ્વારા કેન્સરનો ઇલાજ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે જો અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકોની કેટલી બધી ભીડ છે। અહીંયા બહુ જ ભીડ છે અહીંયા, કે જેથી કરીને સાધનો મૂકવાની પણ અહીંયા તકલીફ પડે એમ છે। અહીંયા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવે છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી। આસ્થાથી કે અહીંયા કેન્સર મટી જાય છે। અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અહીંયા 3 દિવસ રોકાવાથી અને 3 દિવસ ઝાડુ લગાવવાથી કેન્સર મટી જાય છે। ફાઇનલી તો અહીં તમે જોઈ શકો છો કે જે અહીંયા ઝાડુ લગાવવામાં આવી રહ્યું છે। અહીંયા કોઈ જ જાતનો મંત્રોચ્ચાર, અણશ્રદ્ધા કે એવું કંઈ જ થતું નથી। ફક્ત ને ફક્ત તમારા મસ્તક ઉપર ફક્ત ને ફક્ત ઝાડુ એ કરવામાં આવે છે। અહીંયા કોઈ ભીડ થતી પણ નથી। આપ જોઈ શકો છો। અહીંયા ટાઈમની જો વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અહીંયા ઝાડુ લગાવવામાં આવે છે। બીજી કે અહીંયા એક ખાસ વાત કે અહીંયા ઝાડુ લગાવવા અહીંયાથી પણ કહેવામાં આવે છે કે અહીંયા ઝાડુ લગાવ્યા પછી આપણે દારૂ કે માંસ માટેનું સેવન કરી શકતા નથી। બીજું કે અહીંયાથી પણ આપણને કહેવામાં આવે છે કે લીંબુ, ગોળ, બેસન, ચના આ વસ્તુનું સેવન કરવાનું 1 મહિના માટે આપણને ના પાડવામાં આવે છે। આ નિયમો જે દાદા બેસે છે એમની પાછળની સાઈડ બેનર લગાવેલું છે, એ પણ આપ જોઈ શકો છો કે જે બેનરની અંદર તમામે તમામ નિયમો લખાયેલા છે। એનું આપણે જો પાલન કરીએ છીએ પછી તો 100% ને 110% અહીંયા મંદિર મટી શકે છે। એવું આ ખાણીરાવર ભૈરવજી મંદિર જે લોકો અહીંયા માન્યતા પણ આવેલા છે એ લોકોનું પણ અહીંયા કહેવાનું છે કે પ્રદક્ષિણા કરવાની છે, આ મળી જાય છે। અહીંયા લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે। બીજી એક ખાસ વસ્તુ મેં જોઈ, અહીંયા તમામ ધર્મના લોકો અહીંયા મેં જોયા છે, જે તમામ ધર્મના લોકો અહીંયા આસ્થાથી આવે છે। ચાહે દેશના કોઈ પણ ધર્મના હોય, અહીંયા આવી અને પોતાનો ઈલાજ કરે છે, જે મેં મારી નરી આંખે પણ જોયું છે અને આપ પણ જોઈ શકો છો। બરાબર, એટલે અહીંયા કોઈ પણ એ વસ્તુ હોતી નથી। એક આસ્થા, એક મોટી વસ્તુ આ જગ્યાએ જોવા મળે છે। અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અહીંયા આવ્યા પછી કેન્સર મટી પણ જાય છે। આપ જોઈ શકો છો લોકો આસ્થાથી મંદિરની ફરતે પોતાના 5 પ્રદક્ષિણા કરી રહ્યા છે। અહીંયા ચાલી પણ શકતા ના હોય એવા લોકો પણ તમે વ્હીલચેરની અંદર જોઈ શકો છો।
પ્રદક્ષિણા પૂરી થયા પછી આપ જોઈ શકો છો તે ડુંગર ઉપર આવેલું મંદિર છે જે દેવનારાયણ ભગવાનનું છે. અહીંયા 5 પ્રદક્ષિણા કર્યા પછી ડુંગર ઉપર આવેલા મંદિરે દર્શન કરવા માટે જવાનું હોય છે. ત્યાં આગળ દેવનારાયણ ભગવાન, રાજા ભોજ અને સાંઢો માતાનું મંદિર આવેલું છે. તેમના અહીંયા દર્શન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો તે દેવનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. મિત્રો, દેવમાલી ગામ એકદમ ડુંગરોની વચ્ચે અને એકદમ હરિયાળું આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ હરિયાળું લાગે છે. બીજું પણ એક છે કે આ ગામની અંદર લખોપતિ ને કરોડપતિ લોકો રહે છે, પણ ભગવાનનું એવું કે અહીંયા લોકોને એવું કહેવું છે કે દેવનારાયણ ભગવાન નું ગામ હોવાથી અહીંયા કોઈ પાકું મકાન નથી બનાવતા. આપ જોઈ શકો છો તમામ કાચા મકાનો છે. અહીંયા કોઈ જ મકાનની પાકી છત તમને જોવા નહીં મળે. એ ફક્ત દેવમાલી, પછી બાજુના ગામની અંદર પાકા મકાન હોઈ શકે છે જે દેવમાલી ગામથી બહાર હોઈ શકે છે. સામે આપ જોઈ શકો છો તે મસુદા તાલુકો અહીંયા ડુંગર ઉપરથી જોઈ શકાય છે. અહીંયા રહેવાની લગભગ કોઈ સુવિધા નથી, પણ અહીંયા એક સામાન્ય તંબુ જેવું બનાવેલું હોય છે જેમાં તમને ફક્ત 100 રૂપિયાની અંદર એક પલંગ અને ગાદલું આપતા હોય છે આ લોકો, અને 100 રૂપિયામાં જમાડતા હોય છે. અહીંયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ આ રીતના તંબુ બનાવેલા હોય છે. આ ટાઈપના તમને ખાટલા અને અહીંયાથી ગાદલા મળતા હોય છે. અહીંયા 3 દિવસ રહેવાનું હોય છે, એટલે એક દિવસના 100 રૂપિયા લેખે અહીંયા લેવામાં આવતા હોય છે.